અત્યારે જાઉં છું મારા મામાને ઘરે પચાવું કેમ કે હું આ કાને વાસ્તુ છે મારા મામા નવું કરી લીધું છે એટલે અત્યારે મારા બીજા મામા તેરવા આવેલા 3 કે 3:30 વાગે એમ તેરવા આવેલા અત્યારે તો હજી ઊભા રહ્યો 2:10 થઈ હજી તો એટલે હવે જ્યારે જાસી ગાડીમાં ત્યારે તો હવે જાઉં ગાડીમાં જઈને દેખ પચાવ પહોંચી ગયા છીએ અત્યારે જો ટીવી જોઈને પરીકા ખાતા મારે સોમવાર આ તપસ્યા વીર મારે સોમવાર છે એટલે આજે છે સત્યનારાયણની કથા નવા કરે સાંભળો મસ્ત કથા ભગવાન સત્યનારાયણની કથામાં આ કોઈ 5 અધ્યાય કોઈ વાર્તા નથી કે આપણે આને એમને વાંચીને મૂકી દઈએ બહુ જ્ઞાન ભરેલું છે મનની કથા કીધી કે મહારાજ એ બતાવો એકવાર દેવર્ષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો ભગવાન નારાયણ વૈકુંઠમાં નારદજીને જે જવાબ આપ્યો હતો એ હું તમને કહું છું ધ્યાન દઈને બધા સાંભળો એકવાર એક સમયે નારદજી ફરતા એકવાર નીકળ્યા નારદજી છે ને એક જગ્યાએ કોઈ બેસી ન શકે શું કામ એને શ્રાપ હતો દક્ષ પ્રજાપતિનો એક જગ્યાએ કોઈ બે ની કુદાકુદ થાય બહુ કુદાકુદ કરે સમજવાનું નારદ છે એટલે અન્ય મયેચ્છાની ફરતા નારદજી વિતરણ કરતા હતા એટલા મનુષ્ય લોકમાં આવ્યા મનુષ્ય લોકમાં નારદજીએ જુદી જુદી યોનિમાંથી કોઈ પટેલ હતા કોઈ બ્રાહ્મણ હતા કોઈ ક્ષત્રિય હતા કોઈ સોની હતા બધા રહેતા હતા પણ નારદજીને અમુક જગ્યાએ બહુ પીડા દેખાણી ગરીબી એટલા હતા નારદજીને થયું કે આ બધા આટલા લોકો દુખી કેમ છે એટલે વિચાર આવ્યો કે આ લોકોનું કલ્યાણ માટે કોઈ એવું વ્રત તો હશે ને કોઈ એવી કથા તો હશે ને કે આ બધા દુઃખોમાંથી મુક્ત થાય નારદજીએ થઈ ગયા છે રાતે 2 વાગે હતા 2 વાગે રાતે અમે 12 વાગે નીકળે 2 વાગે હા કેમ કે સામખિયારી રોડમાં એવડું બધું ટ્રાફિક ને એમાં મારા 2 કલાક નીકળ્યો ટ્રાફિકમાં પછી ચિત્રોનમાં ફાટક આવી એમાં નીકળી 5 મિનિટ એટલે મોડું થઈ ગયું ને મારું ફાઇનલી આવી ગયું છે બીજે મંગાવેલું હોય હમણાં આપણે કરશે ને અનબોક્સિંગ ત્યારે આપણે આને આપણે સેન્ફિસ્ટિક એનું નામ છે સેન્ફિસ્ટિક R1S ને આ મને ખાલી 195 રૂપિયાની મળી છે 195 ખોની નહીં આપણે આને આમાં પહેલે તો આમ થાય પછી આને ઘુમાવીએ શીખીએ આ વ્લોગ બનાવવા માટે આમ કરીને ને આ શોર્ટ્સ બનાવવા માટે અહીંયા નાઇટ છે આયરું બટન એનું ક્યાંયનું આયરું બટન એનું નાઇટ આ દબાવી થોડીક ધીમી અને હજી એક દબાવી તો બ્રાઇટ ને પછી આને મોબાઈલ આની નાખવો હોય તો અહીંયા 2 હેન્ડલ આપ્યા છે આ જો અને આમ 2 ને ખોલી નાખવાનું પછી આમ કરીને મોબાઈલ નાખીને આરામથી વિડીયો ઉતારવાનો અને આપણે દૂર હોય ત્યારે આપણે વિડીયો કઈ ન ઉતારી એના માટે આ જો આ એક બ્લૂટૂથ બટન આને
અને તમે ખાલી આમ દબાવી રાખશો તો ચાલુ થઈ જશે. કનેક્ટ કરીને દેખાડું. બ્લૂટૂથમાં જવાનું, ચાલુ કરવાનું. સૌથી નીચે આવશે સેલ્ફી નામનું એક આવશે, દબાવવાનું. પ્રાઇવ થઈ જશે કનેક્ટ. ને એમાં ફોટો પાડીને દેખાડું અને બ્લૂટૂથ બંધ થઈ ગયો. હવે ફોટો પાડીને દેખાડું જ્યારે કે મારો પાઈ છે, જ્યારે કે અહીંયા રાખ્યું મેં. આ મેં બટન દબાવ્યું આમ કરીને જો. અરે યાર કનેક્ટ કેમ ન થયું? હવે કનેક્ટ કરી નાખું એકવાર. કનેક્ટ થઈ ગયું છે. હવે આ બટન દબાવ્યું. આ જુઓ, અને વિડીયો ઉતારવા માટે પણ એમ જ થશે. આ એનું થઈ ગયું છે. બંધ કરવા માટે બનાવવા છે. તો આવી રીતે છે કાંક. બંધ કરો. આવી રીતે છે ને નાખવું હોય ને, નાખવું ત્યારે ઉપાડી કે બની જાય. આવડી નાપી જો આવડી મોટી. ત્યાં ટ્રાયપોટે બને. ટ્રાયપોટે તમારે દેખાડું. નીચે આવું આપેલું છે, નામ ફોનનું નામ કહું. આ બની ગયો ટ્રાયપોટ. ને આ આમ ફરે પણ જો સ્ટોપર છે આમાં. આમ કરીને અહીંયા ઊભું રહી જાય ને બીજી વાર આમ કર્યું તો અહીંયા. એને જ્યારે ડ્રોઈંગનો કે એવો વિડીયો બનાવવો હોય, ઊંચું કરી નાખવાનું અને એમ આ હોય એને નીચું કરી નાખવાનું આમ કરીને. ને કેમેરા સેટ કરી નાખવાનું. પછી ટ્રાયપોડ અને બનાવી નાખવાનું. એ મોબાઈલ સેટ કરીને આરામથી આ લેસન કે એવું બધું થાય. ને એની બોક્સની અંદર શું શું આવેલું છે અહીં દેખાડું તમારે. 11:30 છે ત્યારે ઉઠ્યો. ના આવજા પાણી ભરાઈ ગયો. આનું ચાર્જિંગ નાઇટનું ચાર્જિંગ છે. આનું નાઇટનું ચાર્જિંગ. આ ચાર્જિંગ ક્યાં લાગે? આ જો આયરનનો પોર્ટ ચાર્જિંગ. ને અહીંયાની અંદર યુઝર મેનુ. આ તો આપણે કંઈ કામ નથી. ફાટી ગયું. અરે ફાટી જાય હેરાન. આ ફાટી ગયું. ફાટી જાય. આનાથી આપણે વ્લોગ બનાવીને અત્યારે જોઈ કે કેવો બને. તો જે મંગાવ્યું ટ્રાયપોડ એનાથી હું વ્લોગિંગ કરું. તમે કહેજો કેવી ક્વોલિટી આવે છે. ને હવે મારે બીજો વ્લોગ ચાલુ કરવાનો છે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ મારે 30 સબસ્ક્રાઈબર છે. બાય બાય.